જે જુદી જુદી શાળાઓના વિદ્યાર્થી અહીંયા તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય આવેલા વિજેતા વિદ્યાર્થીઓને વાંકાનેર મુકામે જિલ્લા કક્ષાની જે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2024 ની સ્પર્ધામાં અત્રે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ સ્થળે પધારેલ છીએ. તો આજે અમે અહીંયા સમૂહમાં એક ગાયત્રી મહામંત્ર બોલશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ પ્રગટવિદ્યાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નઃ શ્રીરામઃ પ્રચોદયાत्. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્ત્यै ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયાत्. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યોર્मुक्षीयमामृतात्. બોલે ગાયત્રી काल की जय, काल की जय. આ જિલ્લા કક્ષાની અહીંયા આ સ્પર્ધામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં 3 વિદ્યાર્થીઓ પહેલો બીજો ત્રીજો અહીંયા આવેલા છે. તો એ ત્રણેય વિદ્યાર્થીઓ આમાં ઊભા છે, આપ જોઈ શકો છો સર. વિશેષમાં જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જ્ઞાન પરીક્ષાની પરીક્ષા લેવાય છે. તેમાં મેં આજે એક નવતર પ્રયોગ કર્યો છે. જેતપુર ગાયત્રી પરિવારે છેલ્લા 5 વર્ષથી આ જે પરીક્ષા આપતા હોય એનું અમે સન્માન કર્યું છે અને ક્રાંતિધર્મી ગીતા ભેટ આપેલ છે. છેલ્લા 3 વર્ષથી આ પરીક્ષા આપતા હોય એને પણ ભેટ આપેલી છે. 4 વર્ષથી એને પણ ભેટ આપી છે. અને ક્રાંતિધર્મી પુસ્તક આપણા જે જેતપુરના બીબી જુગંજીની સાહેબે 1000 ભેટ આપેલી છે. એ પૈકી અમે ભેટ પ્રસાદ રૂપે આવે. તેમ છતાં જે શિક્ષકોએ ભાગ લીધેલો હતો એ શિક્ષકોને પણ ગાયત્રી શક્તિપીઠ જેતપુર તરફથી ક્રાંતિધર્મી ગીતા ભેટ આપવામાં આવેલી છે. જેથી જે વિદ્યાર્થી છેલ્લા 5 વર્ષથી આ 4 વર્ષથી 3 વર્ષથી ગુરુદેવ સાથેના વિચારો સાથે સંલગ્ન છે. તેમને પ્રોત્સાહન કરવાનો એક આ નવતર પ્રયોગ છે. આવો પ્રયોગ બધા કરે અને જે નવા જોડાયેલા લોકો છે એ ગુરુદેવના વિચારો સાથે સતત જોડાઈ લે અને એના આચરણમાં લાવે અને જીવન ધન્ય બનાવે એવી આ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર આપણે બધા સૌ પ્રાર્થના કરીએ. અસ્તુ હાલો. તમે વિજય સંદેશ આપી દો. તો આજે વિજેતા વિદ્યાર્થીઓમાંથી શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રેરણા લેશે કે આપણે પણ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જે ગાયત્રી પરિવાર ચલાવે છે એમાં આપણે હોંશે હોંશે ભાગ લેવો જોઈએ અને આપણે પણ આમાં નંબર પ્રાપ્ત કરવા જોઈએ. ધન્યવાદ. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. હાલો ઓકે.